સુરત શહેરમાં ફરી એકવાર નશાખોર વાહન ચાલકે બેફામ બનીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। સરથાણા જકાતનાકા પાસે કનૈયા નમકીન નજીક ફૂલ દારૂના નશામાં ચૂર એક આર્કિટેક્ટે પોતાની ઇલેક્ટ્રિક કાર પૂર ઝડપે હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો। મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડલી ગામના વતની અને હાલ સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલી પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય વિજય શંભુભાઈ ભીખડિયા વ્યવસાય આર્કિટેક્ટ છે। વિજય 3 જૂનના રોજ પોતાની ઇલેક્ટ્રિક કાર લઈને સરથાણા જકાતનાકા કનૈયા નમકીન પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને ભાન નહોતું રહ્યું અને સ્પીડ ઉપરથી કાબુ ગુમાવી બેસતા કાર મોતની સ્પીડે દોડવા લાગી હતી। કાબુ બહાર ગયેલી ઈવી કારે રસ્તા ઉપરથી પસાર થયેલા બાઇક સવાર 2 સગા ભાઈઓ રોહિત સરખવાડા અને અજય સરખવાડાને અડફેટે લીધા હતા। એટલેથી જ ના અટકતા કારે આગળ જઈને સ્કૂટર ઉપર સવાર રેખાબેન પ્રાગજીભાઈ લાખાણી અને હિનાબેન સવાણીને પણ અડફેટે લઈ કચડ્યા હતા। અંતે આ નશાખોરની કારે રોડ સાઈડમાં પાર્ક કરેલી એક કારને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક અને કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે। અકસ્માતને પગલે રોડ ઉપર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને ચીસાચીસ થઈ ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત બંને ભાઈઓ અને બંને મહિલાઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। તમામના હાથ પગ કચડી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે। અકસ્માત સર્જાતા જ આસપાસના સેંકડો લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા। લોકોએ કાર ચાલક વિજય ભીખડિયાને બહાર ખેંચી કાઢ્યો હતો। તે નશામાં એટલો ચૂર હતો કે સરખો ઊભો પણ રહી શકતો નહોતો। આ જોઈને લોકોનો ગુસ્સો 7મે આસમાને પહોંચ્યો હતો અને ટોળાએ તેને પકડીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। ઉશ્કેરાયેલા લોકોએ નશાખોરની ઇલેક્ટ્રિક કારના કાચ પણ પથ્થર મારીને તોડ્યા હતા। મારું નામ મનીષ વાઘાણી છે। અત્યારે સરથાણા વિસ્તાર જે અત્યારે ગીચ વિસ્તાર છે એમાં નબીરાઓ આ જે ગાડી ઇલેક્ટ્રિક ગાડી છે જે ઈ વ્હીકલ કહેવાય, એમાં એક વ્યક્તિએ દારૂ પી અને રાહદારીઓને ઝપટમાં લઈ લીધા છે। એક તો 4 ગાડી જે બંધ કન્ડિશનમાં હતી એને પણ અત્યારે ઉડાડી છે। 2 લેડીઝો જે છે એને પણ ઉડાડ્યા અને 3 જેન્ટ્સને જે 2 વ્હીલ લઈને જતા હતા એને હોતી ઉડાડ્યા છે। શ્યામધામ મંદિરેથી આ ગાડી જે મન ફાવે એમ ચલાવી અને એક રિક્ષાવાળાને પણ ના અડફેટમાં લીધો અને આ બાજુ આવી અને લેડીઝો અને એક 2 વ્હીલ વાળાને અને આ જે ગાડી બંધ હાલતમાં પડી હતી એને હોતી ઉડાડી અને આ જે ભાઈ ડિવાઇન્ડર માંથી તમે જોવો છો ગાડી અત્યારે ચડાવી દીધેલી છે। એટલે આ સુરતની અંદર જે અમદાવાદમાં જે ઘટના ઘટી હતી એવી જ ઘટના અત્યારે સુરતની અંદર ઘટી છે કે દરરોજ ને દરરોજ દારૂ અને ડ્રગ્સનું જે સેવન કરી અને મન ફાવે એમ ધોળા દિવસે આ લોકો ગાડી ચલાવી અને જેમ ફાવે એમ આ લોકો ગાડી ચલાવી અને લોકોને રાહદારીઓને અડફેટે લે છે। તો અમારી આ આજના સુરતના ગૃહમંત્રી છે અને નમ્ર વિનંતી છે કે આવા લોકોને કડકમાં કડક સજા થાય। આને અત્યારે પોલીસ લઈ ગયેલી